આ પ્લાસ્ટિકના ભરેલા પાઉચમાં ચા પીવી એ પણ કેન્સર કરે છે. આ પ્લાસ્ટિકની ગાણીનો ઉપયોગ ગરમ દૂધ ગાળવા, ગરમ ચા ગાળવા કરવો એ પણ કેન્સર કરે છે. આવા પ્લાસ્ટિકના કપમાં ગરમ ચા પીવી એ પણ કેન્સર કરે છે. વારંવાર આવી પ્લાસ્ટિકની બોટલથી પાણી પીવું એ પણ કેન્સર કરે છે. અને હોટલમાંથી આવા ડબ્બામાં ગરમ સબ્જી ખાવી એ પણ કેન્સર કરે છે. આ બધા પ્લાસ્ટિકની બનાવટમાં એટલા બધા કેમિકલ વપરાય છે જે આપણા શરીરમાં કેન્સર કરે છે. ગરમ વસ્તુના સંપર્કમાં આવવાથી આ કેમિકલ આપણા ખોરાકમાં ભળે છે. આપણે એને ખાઈએ છીએ, પીએ છીએ એટલે આપણા શરીરમાં જાય છે અને કેન્સર થવાની શક્યતા છે. આ પ્લાસ્ટિકની બનાવટમાં ટેરેથેલિક એસિડ, એન્ટીમની ટ્રાયોક્સાઇડ, ઇથિલિન ગ્લાયકોલ અને આ જે ટ્રાન્સપરન્ટ દેખાય છે ને એના માટે પણ કેમિકલ વપરાય છે જેનું નામ છે બેન્ઝોફિનોન, ઓક્ટાબેન્ઝોન, બેન્ઝોટ્રાયાઝોલ. આ બધા કેમિકલ આપણા શરીરમાં કેન્સર કરે છે. મિત્રો યાદ રાખજો, આવનાર સમયમાં 10માંથી 7 લોકોને કેન્સર હશે. એનું કારણ છે આવા પ્લાસ્ટિક, માવા, તંબાકુ, ગુટકા, સિગારેટ, એના વ્યસન, ખેતરમાં શાકભાજી અને અનાજમાં છંટાતી દવાઓ અને આ પ્રદૂષણ. મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, તમારા મિત્રો અને ફેમિલી સાથે શેર કરજો. આવજો, આભાર.